ત્રિકાળી દ્રવ્ય અભેદ છે, દ્રષ્ટિનો વિષય છે, ક્ષણિક અભેદ થાય છે, એ જ્ઞાનનો વિષય છે. એક નિશ્ચય ને એક વ્યવહાર, અનુભવના કાળમાં નિશ્ચય ને વ્યવહાર એવો ભેદ નથી, જેમ છે એમ જ્ઞાન જાણી લઈએ બસ. તમે કીધું રહિત લબ્ધમાં જાય છે, અનુભવના કાળે રહિત લબ્ધમાં જાય છે. અનુભવના કાળે જે રહિતનું શ્રદ્ધાન થયું તે તો થઈ ગયું, એ રહી ગયું, અને ક્ષણિક અભેદ થઈ ગયું. પેલું રહી ગયું ના થઈ ગયું. શું રહી ગયું? રહીતું ગયું ને થઈતું ગયું. પર્યાય રહિત, પર્યાય રહિત જે ધ્યેય એ લબ્ધમાં ગયું. રહી ગયું, રહી ગયું. લબ્ધ નહીં, રહી ગયું, રહી ગયું. અને ક્ષણિક અભેદ, રહી ગયું. આ એનું નામ અનુભૂતિ છે, એનું નામ સમ્યક દર્શન છે. આ છેલ્લો દિવસ છે ને તમારો. એટલે અભ્યાસ કરતા પણ જીવે ધ્યેયની મુખ્યતા રાખવી, સમજી ગયા? પણ થોડુંક મધ્યસ્થ પણ રહેવું. બીજું પડખું જયારે જ્ઞાની કહેતા હોય ત્યારે આપણું ઓલું ખોટું થઈ જશે તો એમને વિચારવું. અમારી પાસે તો આ પ્રશ્ન આવ્યા ત્યારે કહ્યું કે આ સહિત કથનચિત થાય છે ત્યારે અનુભવ થાય. ભાઈ સાહેબ, તો પછી અમારો શ્રદ્ધાનો વિષય વિયો જશે. રહિત માંડ અમે રહિતમાં ઠેકાણે આવ્યા. માંડ એટલો પુરુષાર્થ કરીને પર્યાયથી રહિત આત્મા, ધ્રુવ આત્મા છે. ત્યાં સુધી ગુરુદેવની વાણીને સાંભળીને આવ્યા ને તમે હવે આ કયો છો કે કથનચિત અભેદ થાય છે પર્યાય. તો એ કથનચિત અભેદમાં જો જાશું તો અમારું શ્રદ્ધાન અમે ભ્રષ્ટ થઈ જશું. પણ એલા તું સાંભળતો ખરો, અમે સર્વથા અભેદ ક્યાં કહ્યું? તે સાંભળ્યું નહીં. કથનચિત અભેદ કહેતા સર્વથા ભેદ રહી ગયો અને કથનચિત અભેદ થઈ ગયો. કથનચિત જ્ઞાનના પડખામાં છે, સર્વથા દ્રષ્ટિના પડખામાં આવે. બહુ અપૂર્વ વાત છે. સાંભળવા પણ મળે નહીં ને સાંભળે તો એને હર્ષના આંસુ આવી જાય એ વાત છે. હે દુર્લભ વાત. શું? દુર્લભ વાત. દુર્લભ. એ શાસ્ત્રકાર કહે છે કે શુદ્ધનો ઉપદેશ વિરલ છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકાળથી છે. પરસ્પર ઉપચેર પણ વ્યવહારનો